સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 139 તાલુકામાં વરસાદ, દિયોદરમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ, લાખણી, ધાનેરા, નાના પોંઢામાં 2 ઇંચ વરસાદ, ઓગળ, કપરાડા, દેત્રોજમાં 1.5 ઇંચ વરસાદ, 100 થી વધુ તાલુકામાં 0.5 ઇંચથી ઓછો વરસાદ. ખેડાના નડિયાદમાં 10 ઇંચથી વધુ વરસાદ, તો મહેમદાબાદમાં 9 ઇંચ વરસાદ, માતરમાં 4 ઇંચ, કઠલાલ, મહુદામાં 5 ઇંચ વરસાદ, બનાસકાંઠાના દાંતીવાડામાં 7 ઇંચથી વધુ વરસાદ, જ્યારે ઓગળમાં ખાબક્યો 6 ઇંચ વરસાદ. જૂનાગઢના ભેસાણમાં 5 ઇંચ વરસાદ, અમરેલીના લીલિયામાં 4 ઇંચથી વધુ વરસાદ, નવસારીના ખેરગામમાં 5 ઇંચ, કપરાડા, આણંદ, સાઠંબા અને માળિયામાં 4 ઇંચ વરસાદ, ઉમરપાડામાં વરસ્યો 3 ઇંચથી વધુ વરસાદ. વરસાદને પગલે આજે પણ 10 થી વધુ જિલ્લાઓમાં શાળા કોલેજોમાં રજા, અમદાવાદમાં તમામ શાળા કોલેજોમાં રજા, એએમસી સંચાલિત આંગણવાડી 27 જુલાઈ સુધી રહેશે બંધ, સુરેન્દ્રનગર, નવસારી, વાવ, થરાદ, બનાસકાંઠા, ખેડા, વડોદરામાં શાળા કોલેજોમાં રજા. અમદાવાદના સાણંદ નજીક કોલટમાં બંગલાઓમાં ઘૂસ્યા વરસાદી પાણી, ભારે વરસાદના કારણે 50 થી વધુ વૈભવી બંગલાઓમાં પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત, નવાપુરા રોડ પરની શુભમ રેસીડેન્સીમાં પાણી ભરાતા હાલાકી. અમદાવાદમાં વરસાદ રોકાયો પણ યાતના યથાવત, 40 કલાક બાદ પણ બોપલ પાણીમાં, પાણી નિકાલ માટે તંત્રની ટીમનું ખરાબ પ્રદર્શન, હરિઓમ સહિતની સોસાયટી પાણીમાં ગરકાવ, 2 દિવસથી લોકો પાણી વચ્ચે રહેવા મજબૂર. અમદાવાદમાં બોપલની સૂર્યશ્રીજી સોસાયટીમાં 19 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 48 કલાક છતાં પાણી ન ઓસરતા ઘર વખરી નષ્ટ, લોકો પાણી વચ્ચે ફસાયા, ચૂલો ન સળગવાથી પરિવારો પેકેટ ફૂડ ખાઈને દિવસો વિતાવવા લાચાર. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં હજુ પણ ભરાયેલા છે પાણી, શ્રી નંદનગર સોસાયટીમાંથી પાણીનો નિકાલ ન થતા લોકોની સ્થિતિ કફોડી બની, કલાકો વીતવા છતાં સોસાયટીમાં જળબંબાકાર, લોકોએ તંત્ર સામે ઠાલવ્યો રોષ. અમદાવાદના બોપલમાં અનેક દુકાનો હજુ પાણીમાં ગરકાવ, 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પાણી, રોડ પર કેડસામાં પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર, લોકોના ઘર, દુકાનો જળમગ્ન હોવાથી ભારે હાલાકી, પાણી નિકાલ માટે મુકાઈ ડી વોટરિંગ વાન. અમદાવાદમાં વરસાદ રોકાયા છતાં બોપલની સોસાયટીઓમાં જળબંબાકાર, પીવાના પાણીમાં વરસાદી પાણી ભરતા નાગરિકોને બહારથી પાણી મંગાવવાની ફરજ પડી, ફિલ્ટરવાળી બોટલોની માંગમાં ભારે ઉછાળો. અમદાવાદના મેયર હિતેશ બારોટ ગ્રાઉન્ડ ઝીરો પર અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત, કહ્યું ધીમે ધીમે ઉતરી રહ્યા છે પાણી, એએમસી ઝડપથી પાણી નિકાલ માટે કરી રહ્યું છે કામ, લોકોને ઉકાળીને પાણી પીવા અપીલ કરી. અનરાધાર વરસાદથી ધોળકાના હાલ બેહાલ, ચારે તરફ પાણી જ પાણી, જનજીવન અસ્તવ્યસ્ત, લોકોને ઘરની બહાર નીકળવું બન્યું મુશ્કેલ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી, લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તંત્રની અપીલ. ભારે વરસાદથી અમદાવાદના હાલ બેહાલ, સાણંદ વિરમગામ હાઈવે બંધ, ટ્રકની લાંબી કતારો લાગી, હાઈવે પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત, કિલોમીટર લાંબી લાઇનમાં અટવાયા માલવાહક ટ્રક. અમદાવાદના બહેરામપુરામાં મેલેડી માતા મંદિર પાસે વરસાદ, વિરામ વચ્ચે ભૂવો પડ્યો, સમગ્ર વિસ્તાર ચારે તરફથી કોર્ડન કરાયો, શહેરમાં મેઘરાજા વિરામ લેતાની સાથે ભૂવો પડવાનો નવો સિલસિલો શરૂ થયો. મોરબીનો મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, ડેમના 4 દરવાજા ખુલી, પાણી છોડાતા મચ્છુ નદી વહી રહી છે 2 કાંઠે, મોરબી શહેર સહિત 20 ગામને એલર્ટ કરાયા, ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના. મોરબી પંથકમાં ભારે વરસાદના કારણે કાલિંદ્રી નદીમાં આવ્યું ઘોડાપૂર, ધસમસતા પ્રવાહમાં એક યુવક ફસાયો, બચાવ ટીમ અને સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ યુવકને સુરક્ષિત બહાર કાઢ્યો. નવસારીના બિલીમોરામાં કાવેરી નદીના ઘોડાપૂરના કારણે ભયાનક સ્થિતિ, દેસરા વિસ્તારમાં રાવલ સ્ટ્રીટમાં 1 માળ સુધી પાણી ભરાતા રહેવાસીઓ ફસાયા, પથારીવશ મહિલાની સીડી પર ઊંચકીને બાજુના ઊંચા મકાનમાં સુરક્ષિત પહોંચાડાયા. નવસારીના તવડી ગામમાં પૂર બાદ પૂર્ણા નદી કાંઠે પશુઓના મૃતદેહ મળતા પશુપાલકોમાં ચિંતા, પૂર ઓસરતા તંત્રએ સફાઈ કામગીરી અને નુકસાનીનો સર્વે શરૂ કર્યો, ગામમાં પૂર બાદ નુકસાનનું ચિત્ર આવ્યું સામે. નવસારીમાં વરસાદી આફત બાદ સફાઈ અભિયાન તેજ, પૂર્ણા નદીના પાણી ઓસરતા મનપાની 8 ટીમો મેદાનમાં ઉતરી, 100 થી વધુ સફાઈ કર્મચારીને બોલાવાયા, રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ સક્રિય. ગણદેવી તાલુકામાં વરસાદી આફતમાં 17 લોકોના મોત, શાંતાદેવી, ભેસ્તાન ખાડા, રંગૂનનગર, મિથિલા અને ગધેવાન વિસ્તારમાં હાથ ધરાઈ સફાઈ કામગીરી, અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નવસારી, વલસાડમાં પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત, બંને આગેવાનો રાહત અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે, વલસાડમાં રેડ એલર્ટ જાહેર થતા તંત્ર એક્શનમાં.
કેન્દ્રીય મંત્રી CR પાટીલે સુરતમાં અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત. ઋષિ વિહારો, કાંગારુ સર્કલ અને પર્વત પાટિયા સહિત વિસ્તારોની મુલાકાત લીધી. સ્થાનિક કોર્પોરેટર અધિકારીઓ સાથે રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરી. બનાસકાંઠાના દિયોદરમાં વરસાદી યથાવત. 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ. વાવથરાદમાં પણ વરસાદને પગલે શાળાઓમાં રજા. બનાસકાંઠાના ધાનેરામાં 2 કલાકમાં 1.5 ઇંચથી વરસાદથી સરકારી કચેરીમાં પાણી ભરાયા. સબજેલનો રસ્તો પાણીમાં ડૂબ્યો. અધિકારીઓ કર્મચારીઓ અરજદારોને હાલાકી વેઠવી પડી. તંત્રએ પાણી કાઢવાની કામગીરી કરી. બનાસકાંઠાના ધાનેરા અખતડા માર્ગ વરસાદથી બંધ. સરલ ગામ પાસે સ્થાનિક વહેણ આવતા રસ્તો ધોવાયો. ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ. 30 ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા. વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા તંત્રની અપીલ. 5 ઇંચ વરસાદમાં જ થરાદ પાણી. એસટી ડેપોના વર્કશોપમાં પાણીનો ભરાવ થતા બસ બહાર કાઢવાની ફરજ પડી. પંથકમાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા. દુકાનોમાં પાણી ઘૂસતા માલસામાને ભારે નુકસાન. પાટણના સાંતલપુરમાં 15 ઇંચ વરસાદ વચ્ચે દિલધડક રેસ્ક્યુ. જજામ ફાંગલી રોડમાં ડીપમાં પિકઅપ સાથે 8 લોકો ફસાયા. ખાવડાથી બાડમેર જતી પિકઅપ ભારે પ્રવાહમાં અટવાઈ. સ્થાનિકો અને પોલીસે દોરડાની મદદથી તમામનું રેસ્ક્યુ કર્યું. બનાસકાંઠાના ધાનેરામાં જીઈબીની ગંભીર બેદરકારી. હિંગલાસ સોસાયટી પાસે સ્ટ્રીટ લાઇટ બોક્સ પાણીમાં ગરકાવ. ખુલ્લા ઇલેક્ટ્રિક બોક્સમાં પાણી ભરાતા શોર્ટ સર્કિટની આશંકા. લાઇટ ચાલુ થતા મોટી દુર્ઘટનાનો ભય. બનાસકાંઠાના ધાનેરામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસતા શહેર પાણી. ધાનેરા સાંચોર નેશનલ હાઈવે પર પાણી ભરાયા. નેશનલ હાઈવે 168 પર અનેક સ્થળોએ પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત. રવિયા ગામ સહિત 10થી વધુ ગામ પ્રભાવિત. કચ્છના નડાબેટમાં ભારે વરસાદના કારણે રણમાં પાણીની રેલમછેલ. ભારત પાકિસ્તાન બોર્ડર પર પાણીનો મારો. રણ જાણે દરિયો બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મોડી રાત્રે કચ્છના વાતાવરણમાં આવ્યો પલટો. અંજાર ભુજના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ. આંબાપર, મોખાડા, ભુજોડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ. સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. રસ્તા પાણીમાં ગરકાવ થતા લોકોને મુશ્કેલી. હવામાન વિભાગે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું. સુરેન્દ્રનગરના લખતર પંથકમાં ભારે વરસાદ. ભાસ્કરપરા ગામમાં વરસાદી પાણી ઘૂસતા જનજીવનની અસર. ગામમાં પાણીનો ભરાવો વધતા મુખ્ય માર્ગ તોડીને કરાઈ પાણી નિકાલની વ્યવસ્થા. નીચાણવાળા વિસ્તારોમાં 25થી વધુ ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થિતિ કફોડી બની. લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા. સતત વરસાદના કારણે ગામમાં 10 જેટલા કાચા મકાનો ધરાશાયી થયા. રાહત અને બચાવ કામગીરી તેજ કરાઈ. સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીના કિનારે કાચા મકાનમાં રહેતા લોકોનું સ્થળાંતર. મફતિયાપરા અને નદીકાંઠા વિસ્તારમાંથી પણ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. તમામને સુરેન્દ્રનગર શેલ્ટર હોમ અને વટવાણમાં આવેલી શાળામાં અપાયો આશ્રય. સુરેન્દ્રનગરના પાટડીના કોચડા ગામે 6 લોકો ફસાયા. મધરાત્રે હાથ ધરાયું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન. બોટની મદદથી તમામ લોકોનું રેસ્ક્યુ કરાયું. 2 કલાકની જહેમત બાદ તમામને બચાવી લેવાયા. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તંત્રની અપીલ. સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ 100% ભરાયો. સુરેન્દ્રનગર, વઢવાણ, બેમકા, ભડિયાદ, નાના કિરાડા, સાંકડી, શિયાળ સહિત 10થી વધુ ગામને એલર્ટ કરાયા. ભોગવો નદીના પટ અને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા તંત્રની અપીલ. સુરતના મગોબ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં પાણી પ્રવેશ્યા. 4 દિવસ બાદ પણ પાણી ઓસરતા વેપારીઓએ દુકાનોમાં શરૂ કરી સફાઈ. મગોબ પાસે માર્કેટમાં 2 માળ સુધી ભરાયા હતા પાણી. મહેસાણાના કેરાલુમાં 24 કલાકમાં 4.5 ઇંચ વરસાદે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબ્યા. રૂપેણ નદીના પાણી રોડ પર ફરી વળ્યા. મલેકપુર, હિરવાણી, ગઢામણ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વ્યાપક મેઘમહેર. પાકોને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી. ગાંધીનગર જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ. વહીવટીતંત્ર એલર્ટ મોડમાં. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો તૈનાત. ઇમરજન્સીમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા સૂચના. કલેક્ટરની નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ. અમદાવાદમાં 24 કલાકમાં 20 વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ. બોપલ સહિત દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એક જ દિવસમાં 20 ઇંચ વરસાદ ખાબક્યો. સમગ્ર શહેર બેટમાં ફેરવાઈ ગયું હતું. 64 mmની આગાહી સામે અમદાવાદમાં સીધો 504 mm ભારે વરસાદ નોંધાયો. હવામાન ખાતાની ગણતરી કરતાં પણ વધુ વરસાદ પડતા સ્થિતિ વણસી. જળબંબાકારની સ્થિતિને લઈ મ્યુનિસિપલ કમિશનરે કર્યો દાવ. અમદાવાદમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મીની ટુકડીઓ તૈનાત. શંકરભુવન ચાલીમાંથી 200 લોકોનું સ્થળાંતર કરાયું. 107 પંપ દ્વારા પાણી ઉલેચવાની કામગીરી તેજ. અમદાવાદમાં 576 સ્થળો પર યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ. ભૂવા અને પાણી ભરાવાની ફરિયાદો ઉકેલવા કામગીરી તેજ. 25 જુલાઈ પર તમામ શાળા કોલેજોમાં બંધ રાખવા સૂચના અપાઈ.
અમદાવાદના બોપલ શેલામાં જળબંબાકાર વચ્ચે કરોડોના બંગલા ડૂબ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. પાણીમાં ઉતરી સ્થિતિનો તાગ મેળવ્યો. પાણીના નિકાલ અને રાહત કામગીરી ઝડપી બનાવવા સૂચના અપાઈ. અમદાવાદના ઇન્દ્રપ્રસ્થ આવાસમાં પાણી ભરાતા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર મદદે પહોંચ્યા. અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ, અનાજ, પીવાનું પાણી અને શાકભાજી ઘર આંગણે પહોંચાડવાની તાત્કાલિક વ્યવસ્થા કરી. અમદાવાદના ધોળકા પંથકમાં આકાશી આફત, ચારેકોર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ. સહીજ ગામના ખેતરો દરિયામાં ફેરવાયા. ડાંગરનો પાક તળાઈ જવાથી ખેડૂતોને પાયમાલ થવાની ભીતિ સર્જાઈ. ધોળકામાં અનરાધાર વરસાદથી તારાજી. ધોળકા અમદાવાદ રોડ બંધ થતા જેસીબી, ટ્રેક્ટર અને ટ્રાવેલ્સ સહિત અનેક વાહનો પાણીમાં ગરકાવ. રસ્તો બ્લોક થતા લોકોને ટ્રેક્ટરના સહારે અવરજવર કરવાની નોબત આવી. અમદાવાદ માળિયા હાઈવે પર પૂરના પાણી ફરી વળતા નદી જેવા દ્રશ્યો સર્જાયા. રસ્તા પર જળબંબાકારની સ્થિતિ વચ્ચે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. વાહન વ્યવહાર થયો પ્રભાવિત. બગોદરા અમદાવાદ હાઈવે જળમગ્ન થતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો. ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે ભરાયેલા છે પાણી. વાહન ચાલકોને ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ડાયવર્ટ કરાયા. સાણંદ તાલુકાના મોટી દેવતી ગામે છલકાઈ કેનાલ. ઉપરવાસમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ આવતા જળબંબાકારની સ્થિતિ. કેનાલ ઉપરથી જળપ્રવાહ વહેતો થતા આસપાસના વિસ્તારોમાં પૂરનું જોખમ મંડરાયું. અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદથી બાવડા બગોદરા સનાથલ હાઈવે બંધ. લોકોને મુસાફરી ન કરવા પોલીસની અપીલ. પાણીનો પ્રવાહ વધુ હોવાથી જાનહાનિનો ભય. સાણંદ વિરમગામ હાઈવે પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ચાંગોદર બાવડા માર્ગ પર રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશમાં. વૈકલ્પિક રૂટ તરીકે ધોલેરા એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરવા અનુરોધ. રાજકોટ તરફથી આવતા વાહનોને પણ વૈકલ્પિક માર્ગ અપનાવવાની સૂચના.